બનાસકાંઠામાં આવેલી એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીની આજે ચૂંટણી યોજાઈ હતી। 2.5 વર્ષની મુદત માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી। પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને ચૂંટણી બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં તમામ ડિરેક્ટર હાજર રહ્યા હતા। 2.5 વર્ષની ટર્મ માટે ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી હતી, જેમાં ચેરમેન તરીકે ફરી એકવાર વિધાનસભાના અધ્યક્ષ અને વર્તમાન ચેરમેન જે હતા શંકરભાઈ ચૌધરીની વરણી કરવામાં આવી છે, તેમજ વાઇસ ચેરમેન તરીકે પણ વર્તમાન વાઇસ ચેરમેન હતા તે જ ભાવાભાઈ દેસાઈની વરણી કરવામાં આવી હતી। ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી કરાઈ છે। ભાજપના જયંતિભાઈ કાવડિયા સહિત પ્રદેશ નેતાઓ ચેરમેન તરીકે શંકરભાઈ ચૌધરી અને વાઇસ ચેરમેન તરીકે ભાવાભાઈ દેસાઈ નામના મેન્ડેટ સાથે હાજર રહ્યા હતા। ફરી એશિયાની નંબર 1 જે ડેરી છે બનાસકાંઠામાં, એ બનાસ ડેરીના ચેરમેન પદે શંકરભાઈ ચૌધરી યથાવત, ભાવાભાઈ દેસાઈ વાઇસ ચેરમેન પદે યથાવત। ફરી એકવાર શંકરભાઈ ચૌધરીનો દબદબો। બનાસ ડેરીને એશિયાની સૌથી મોટી ડેરી બનાવનાર શંકરભાઈ ચૌધરી ફરી એકવાર કિંગ બન્યા છે। બનાસ ડેરીના આપ જોઈ રહ્યા છો દ્રશ્ય, પાલનપુર ખાતે બનાસ ડેરીમાં જિલ્લાના તમામ આગેવાનો ઉપસ્થિત છે, તમામ ડિરેક્ટરો ઉપસ્થિત છે અને ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ આપ જોઈ રહ્યા છો। બનાસ ડેરીના ચેરમેન તરીકે આજે ચૂંટણી યોજાઈ હતી। ચેરમેન અને વાઇસ ચેરમેનની 2.5 વર્ષના જે ટર્મ હતી એ પૂર્ણ થવા બાદ આજે ચૂંટણી યોજાઈ હતી ને ફરી એકવાર શંકરભાઈ ચૌધરીનો દબદબો યથાવત રહ્યો છે બનાસ ડેરીમાં। અને બનાસ ડેરીની ચૂંટણી આજે યોજાઈ હતી, જેમાં સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી છે શંકરભાઈ ચૌધરીની। બનાસ ડેરીને હરણફાળ પ્રગતિ તરફ લઈ જનાર શંકરભાઈ ચૌધરી હાલમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પણ છે, થરાદના ધારાસભ્ય પણ છે અને ફરી એકવાર એમનો જે દબદબો છે બનાસકાંઠા જિલ્લાના એક મજબૂત નેતા, મજબૂત નેતૃત્વ એમનું યથાવત રહ્યું છે। આપ જોઈ રહ્યા છો એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીની આજે ચૂંટણી યોજાઈ અને 2.5 વર્ષની પૂર્ણ થતી જે ટર્મ હતી ચેરમેન અને વાઇસ ચેરમેન પદની, બંને વાઇસ ચેરમેન અને ચેરમેન બંને રિપીટ કરવામાં આવ્યા છે। સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી છે। આજે બનાસ ડેરી ખાતે, પાલનપુર ખાતે ચૂંટણી યોજાઈ હતી અને ભાજપના જયંતિભાઈ કાવડિયા સહિત પ્રદેશમાંથી અનેક નેતાઓ હાજર રહ્યા હતા। તમામની ઉપસ્થિતિમાં પ્રદેશ પ્રમુખ CR પાટીલ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યા હતા। બંને વાઇસ ચેરમેન અને ચેરમેન શંકરભાઈ ચૌધરી તેમજ ભાવાભાઈ રબારીની વરણી કરવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો દ્રશ્યમાં ખુશીનો માહોલ છે બનાસકાંઠા જિલ્લામાં, બનાસ ડેરીમાં। ફરી એકવાર બનાસકાંઠાના કિંગ, બનાસ ડેરીના કિંગ શંકરભાઈ ચૌધરીની વરણી કરવામાં આવી છે અને ચેરમેન પદે યથાવત રહી અને હજુ પણ સમગ્ર વિશ્વમાં જે રીતે એશિયામાં હાલ નંબર 1 છે તે રીતે સમગ્ર વિશ્વમાં નંબર 1 ડેરી બને તે હેતુથી આગળ વધી રહી છે બનાસ ડેરી। બનાસ ડેરીના બનાસકાંઠામાં જ 2 એવા પ્લાન્ટ છે જે એશિયામાં નંબર 1 પ્લાન્ટ છે અને આપ જોઈ રહ્યા છો આ દ્રશ્ય બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન ના સીધા દ્રશ્યો બનાસકાંઠાથી પાલનપુરના બનાસ ડેરી ખાતેથી આ દ્રશ્યો જોઈ રહ્યા છો અને દ્રશ્યમાં ઉપસ્થિત તમામ લોકો, તમામ રાજકીય આગેવાનો, બનાસકાંઠા જિલ્લાના સહિત પ્રદેશના આગેવાનો, પ્રદેશ ભાજપના નેતાઓ પણ ઉપસ્થિત છે અને આજે બનાસ ડેરીની ચેરમેન પદની ચૂંટણી હતી, વાઇસ ચેરમેન પદની ચૂંટણી હતી। 2.5 વર્ષની જે ટર્મ હતી એ પૂરી થઈ છે અને આજે ફરી એકવાર બંને મહાનુભાવોને રિપીટ કરવામાં આવ્યા છે, ભાવાભાઈ રબારી અને શંકરભાઈ ચૌધરી, જેઓ હાલમાં વિધાનસભા ગુજરાતના અધ્યક્ષ છે અને થરાદના ધારાસભ્ય પણ છે। આ તમામ દ્રશ્યો જોઈ રહ્યા છો અમારા બનાસ તક ન્યૂઝ નેટવર્કમાં અને આ જે દ્રશ્યો છે એ બનાસકાંઠા જિલ્લાવાસીઓ, પશુપાલનમાં સંકળાયેલા તમામ ખેડૂતોને પણ ક્યાંક ને ક્યાંક ખુશી જોવા મળી હશે, કારણ કે એશિયાની નંબર 1 ડેરીમાં ફરી શંકરભાઈ કિંગ। બનાસ ડેરીની વાઇસ ચેરમેન અને ચેરમેનની ચૂંટણી છે, ભાજપ દ્વારા કોને મેન્ડેટ આપવામાં? પહેલાં તો સમગ્ર ગુજરાતમાં આપ જાણો છો કે સહકારી માળખાની અંદર જે પરિસ્થિતિ હતી અને જે ચાલતું હતું, આ રાજના પ્રદેશ અધ્યક્ષ તરીકે પાટીલ સાહેબ બેઠા પછી જે સહકારી માળખા ઉપર
જે કંટ્રોલ અને પાર્ટીએ જે પ્રગતિ કરી છે એ તમે બધા લોકો આજે જોઈ રહ્યા છો. મિત્રો, આખા ગુજરાતની અંદર સહકારી માળખામાં ભારતીય જનતા પાર્ટી મેન્ડેટ ઉપર આવી છે. અમારા પ્રદેશ અધ્યક્ષને મેન્ડેટ આપે એ જ મેન્ડેટને તમામ લોકો માન્ય કરતા હોય છે. તો આ બનાસ ડેરીમાં તો બનાસ જિલ્લા આખાને હું અભિનંદન આપું છું કે જ્યારે આજથી કરીને 18 વર્ષ પહેલાં ચૂંટણી થઈ ત્યારે તમે આખી બોડી જે બિનહરીફ બનાવી છે એમાં અમારા આ પાર્ટીના પ્રમુખ બેઠા છે, અમારા સહકારી માળખાના પ્રદેશના જે આખા રાજ્યની જવાબદારી જેને પાટીલ સાહેબે સોંપી છે એવા બિપિનભાઈ છે, અમારા મહામંત્રીઓ છે, અમારી પાર્ટીના તમામ આગેવાનો આ જિલ્લાના, એ બધાને હું જ્યારે બની ત્યારે બિનહરીફ બની છે અભિનંદન આપું છું. ત્યારે પણ જે પાર્ટી આદેશ આપ્યો અને પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબની સૂચનાથી અત્યારે અમારા જયંતિભાઈ કવાડિયાજી અને બિપિનભાઈ પટેલ બંને પ્રદેશમાંથી અહીંયા આગળ આવ્યા અને અમારા નિયામક મંડળને એમણે જે સૂચના આપી અને અમારા આખા નિયામક મંડળે સર્વાનુમતે ચેરમેન તરીકે મને અને વાઇસ ચેરમેન તરીકે ભાવાભાઈ રબારીને અહીંયા ચૂંટણી થઈ બિનહરીફ કર્યું છે. એ માટે હું પ્રમુખશ્રીનો હૃદયપૂર્વક આભાર માનું છું. દેશના પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબની જે આત્મનિર્ભરતાની વાત છે અને ખાસ કરીને સહકારિતા મંત્રી તરીકે દેશમાં સહકારથી સમૃદ્ધિનો મંત્ર લઈને મોદી સાહેબના નેતૃત્વમાં અમિતભાઈ શાહ સાહેબે જે સહકારિતાની એક પરંપરા ઊભી કરી છે, તો સાચા અર્થમાં સહકારિતાની પરંપરા એના થકી આત્મનિર્ભરતા આવે એ બનાસ ડેરીના માધ્યમથી અમને એ કામને આગળ લઈ જઈ રહ્યા છીએ. અમે એક પણ સંકલ્પ કર્યો છે કે રાજ્યના પ્રદેશ પ્રમુખ પાટીલ સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આ બંનેની જે અપેક્ષાઓ છે ખેડૂતોની, પશુપાલકો માટેની, એ પૂરી કરવામાં બનાસ ડેરી કોઈ પણ કચાશ નહીં રાખે. આપ સૌ જાણો છો કે છેલ્લા 9 વર્ષના સમયગાળામાં આત્મનિર્ભરતા માટેની જે સંકલ્પના દેશના પ્રધાનમંત્રીની 2014થી પછીની જે રહી છે આખા દેશ માટેની, તો બનાસ ડેરીએ દરરોજ પશુપાલકોને 35 કરોડ રૂપિયા જેટલી રકમ એના અકાઉન્ટમાં જમા કરવાનો કામ સુધી પહોંચી છે. દર મહિને 230 કરોડ રૂપિયા જે ચૂકવાતા એની જગ્યાએ અત્યારે માત્ર 9 વર્ષમાં 230 કરોડની જગ્યાએ 1200 કરોડ કરતાં વધારે નાણાં એક જિલ્લામાં પશુપાલકોના અકાઉન્ટમાં જમા થતા હોય તો એ આ બનાસ ડેરીના માધ્યમથી છે. અમારી એક પરંપરા પણ રહી છે નિયામક મંડળની કે અત્યાર સુધીના તમામ નિર્ણયો સર્વાનુમતે થાય છે અને સર્વાનુમતે નિર્ણય કરીને પ્રજાહિત માટે શું કરી શકાય. તો ગોબર ગેસની જે કલ્પના દેશના પ્રધાનમંત્રીશ્રીની હતી, તો એ પણ ગોબરના પૈસા, છાણના પૈસા પણ પશુપાલકોને ચૂકવવાની શરૂઆત કરી છે અને એનું મોટા પાયે એ કામને અમે આગળ વધારી રહ્યા છીએ. બીજું કામ અમે સાથે સાથે હનીનું પણ લીધું છે, બી કીપિંગનું કામ, તો એક પશુપાલકોને ત્યાં પણ ફાયદો થાય. આટો બનાવીને માર્કેટમાં વેચવાનું કામ, તો ઓર્ગેનિક ઘઉં ખરીદીને એ માર્કેટમાં જાય તો ઝેર મુક્ત કહી શકાય એવો ખોરાક લોકો સુધી પહોંચાડી શકે. અમે ગોબરના માધ્યમથી ગાયનું છાણ અને વનસ્પતિના પાંદડા આ બંને ધરતીનો ખોરાક છે અને ધરતીને બચાવવી હોય, સેવ સોઇલના અભિયાન તરીકે પણ બનાસકાંઠાને એક મોડલ રૂપ બનાવીને પ્રકૃતિનું જેવું છે એવો ખોરાક, જંતુનાશક દવા અને રાસાયણિક ખાતર વગરનો ખોરાક લોકો સુધી પહોંચે એટલા માટેના એવા ઉત્પાદનો પણ અમે આખા જિલ્લાની અંદર કરવાનું કામ હાથ ઉપર લીધું છે. જળસંચયનું કામ, અમારી જળની જે સમસ્યાઓ છે એનો ઉકેલ કરવાનું પણ નિયામક મંડળે સાથે મળીને લીધું છે. વૃક્ષારોપણનું કામમાં પણ આખા જિલ્લાના પ્રજાજનોને બધાને જોડ્યા છે અને આવનારા સમયમાં અમે નવો જે સંકલ્પ કર્યો છે એ પર કેટલ પ્રોડક્ટિવિટી કઈ રીતે વધારવી અને
અહીંના દેશી ગાય અને એની ભેંસ તો ભારતની પ્રજાતિ જે ગાયોની છે એમાં સંવર્ધન કરીને એમાં વધારે દૂધ આપતી થાય અને એ ટુ મિલ્ક લોકો સુધી પહોંચાડીએ, લોકોની હેલ્થ સુધરે. અમૂલ બ્રાન્ડના માધ્યમથી એક નવી ક્રાંતિ બનાસ ડેરીએ અલગ અલગ ફિલ્ડમાં કરી છે. હવે લીમડો અને લીમડાના પત્તા અને લીંબોડીમાંથી પણ વેલ્યુ એડિશન કરવાનું કામ અમે સૌએ ભેગા મળીને હાથ ઉપર લીધું છે. મને ભરોસો છે કે આવનારા સમયની અંદર ગ્રામીણ અર્થતંત્રમાં મહિલાઓની જે ભાગીદારી છે એમાં સર્વશ્રેષ્ઠ જિલ્લો બનાસ બને એ પ્રમાણેનું અમારું નિયામક મંડળ સતત પ્રયત્ન કરશે. હું તમામનો આભારી છું, અમારા નિયામક મંડળનો આભારી છું અને લાખો પશુપાલકોની જે અપેક્ષા હતી એ પૂરું કરવાનું અમને બળ આપે, મા જગદંબા શક્તિ આપે એવી અભ્યર્થના.